અત્યારે વહેલી સવારે આ જે ટ્રાવેલ્સ હતી એ નીકળી રહી છે અને ઉપર લોકોને બેસાડવામાં આવ્યા છે, જાનના જોખમ ઉપર આ લોકોને બેસાડવામાં આવ્યા છે। જ્યારે ગીતા મંદિરથી ટર્ન લીધો ત્યારે પોલીસ પણ હતી, ટ્રાફિક પોલીસ છે તે પણ જોઈ ગઈ અને એ જે ગાડી છે, બસ છે, તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને દૂર સુધી છે તે બસ રોકી નહીં અને પોલીસે પણ પીછો કર્યો અને ત્યારબાદ જે લોકો બસને રોકવામાં આવી છે। એટલે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે પૈસા કામમાંની લાઈનમાં લોકોને કઈ રીતે બેસાડવામાં આવે છે, નિયમોનો ભંગ છે તે કરવામાં આવી રહ્યો છે। કારણ કે અત્યારે ખીચોખીચ અંદર તો ભર્યા છે, પરંતુ લોકોને ઉપર પણ બેસાડી દેવામાં આવ્યા છે અને આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે લોકો તહેવાર કરવા જઈ રહ્યા છે, પરંતુ ખાનગી ટ્રાવેલ્સ દ્વારા લોકોને ઉપર બેસાડવામાં આવ્યા છે। જાનના જોખમે બહેનો છે તે રાહ જોતી હોય છે કે ભાઈ વતન પહોંચશે અને તેને રાખડી બાંધશે, પરંતુ આ ખાનગી ટ્રાવેલ્સ વાળાની પણ દાતે જોઈ શકો છો કે કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા છે। મહાદેવ ટ્રાવેલ્સ છે કે જેના ઉપર લોકોને બેસાડી અને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। આ ગાડી ક્યાંથી આવી છે તેની પણ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે કે ગાડી ક્યાંથી આવી છે। આ લોકો અત્યારે આપ જોઈ શકો છો કે અંદર પણ કઈ રીતે બેસાડવામાં આવ્યા છે। અત્યારે જે ટ્રાવેલ્સના માલિકો નથી, પરંતુ ડ્રાઈવર કંડક્ટર છે તે પણ પીછે હટ કરી રહ્યા છે। ભાઈ આપ ક્યાંના છો? राजस्थान। अच्छा, आप राजस्थान થી આવ્યા છો અત્યારે? કોણ છે ટ્રાવેલ્સના માલિક? ये मातेश्वरी मानपुर की ને તમે અત્યારે આમાં પેસેન્જર તરીકે આવ્યા છો? गाड़ी कंडक्टर। ગાડીના કંડક્ટર છો? ઓકે, ઉપર આ રીતે બેસાડીને त्योहार में दिवस राखी नो वजह से ऊपर એટલે રાજસ્થાન થી છે ત્યાંથી લઈને અત્યાર સુધી અહીંયા સુધી આવી રીતના જ બેસાડી यहाँ थी राजस्थान जाए। અહીંથી રાજસ્થાન જાય છે। સાહેબ, પણ તમને નથી લાગતું કે તમે બે પૈસાની રાહ માટે હવે આ લોકોને આ રીતે બેસાડ્યા છે? नहीं, बाकी आप त्योहार में वजह से ऊपर जबरदस्ती गई हुई है। સાહેબ, પણ રક્ષાબંધનનો તહેવાર છે અને એમના પણ જે બહેનો છે રાહ જોતી હશે કે ભાઈ આવે અને રાખડી બાંધે, પણ આ રીતે જે બેસાડ્યા છે ઉપર અને કોઈ ઘટના બને તો એના જવાબદાર કોણ? वो बात आपका सही है, बाकी क्या है कि ऊपर बिल्कुल व्यवस्थित ले जाएंगे, ज़्यादा भगाएंगे नहीं गाड़ी, तो जगह नहीं है, गाड़ी एक ही थी वैन की, તો પણ ઉપર તો ના બેસાડવા જોઈએ। ना दौड़ा है बराबर। ये हमारी लोगों की गलती। अंदर तो जगह ज नहीं અને આ લોકો જે ઉપર બેઠા था। पहले आप राजस्थान जा रहे हो? आप राजस्थान जा रहे हो? हाँ, राजस्थान। तो इस तरह से क्यों बैठे थे ऊपर? नहीं, आपकी भी रक्षाबंधन है, आप जा रहे हो, आपको बहन को बिल्कुल मिलने के लिए जा रहे हो, तो क्या आपकी वेट नहीं करते वहाँ पे? आपका फैमिली वेट नहीं करते? इस तरह से क्या बैठना चाहिए आपको? अरे यार, भाड़े हड़का सीट आ दो, भाड़े આપ જોઈ શકો છો કે અત્યારે જે લોકો ઉપર બેઠા હતા તેને હવે ગાડીને રોકી લેવામાં આવી। પોલીસે પણ આ ગાડીનો પીછો કર્યો રોકાવા માટે અને અત્યારે તમામ લોકોને નીચે ઉતારી અને હવે બસમાં બેસાડવામાં આવી રહ્યા છે। અત્યારે તમામ લોકોને પણ વિનંતી છે કે આ રીતે બેસવું ના જોઈએ। તમે પણ પૈસા ચૂકવો છો અને સાથે તમારું પરિવાર છે તે પણ રાહ જોતું હશે કે તમે આવો અને જે પરિવાર સાથે છે તહેવારોની ઉજવણી કરો, પરંતુ તહેવારોમાં જ્યારે ભીડ હોય છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે કે સારી વ્યવસ્થા હોય અને લોકોને સરળતાથી ઘરે પહોંચી શકે, એમને જગ્યા મળી શકે, પરંતુ જે રીતે ખાનગી ટ્રાવેલ્સમાં ઉપર પણ બેસાડવામાં આવ્યા હતા। કંડક્ટર છે સર, क्या आप गाड़ी लेकर जाएंगे इस तरह से? जी बिल्कुल व्यवस्थित लेके जाए। सर, ऊपर क्यों बिठाया था? सर ये नहीं मान रहे, जबरदस्ती गाड़ी लाइन की एक ही थी, उस वजह से बैठा है, बाकी नहीं बैठा। पैसा तो लेते, आपको नहीं बिठाना चाहिए ना, ऊपर क्यों बैठते सर हैं? नहीं मानते, अब क्या करो, जबरदस्ती हमारे को रूट पे चलना है, नहीं जो बैठेंगे तो कल दूसरे दिन वापस हमारे को मारेंगे। ये राजस्थान जा रही जी है हाँ, रजिए। તો આપ જોઈ શકો છો કે આ રાજસ્થાન જઈ રહી છે ગાડી અને કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, કારણ કે આ પોલીસે પણ ગીતા મંદિર 4 રસ્તાથી ગાડીનો પીછો કર્યો, 4 રસ્તે ગાડી ઊભી ન રહે અને પછી આગળ જાય અને પોલીસે તેમનો પીછો કર્યા બાદ આ ગાડીને ઊભી રાખવામાં આવી છે। અત્યારે પણ જોઈ શકો છો કે આ મહાદેવ ટ્રાવેલ્સ છે
આ રીતે બનતી હોય છે કે જ્યારે તહેવાર હોય છે અને તહેવારોમાં ભારે ભીડ હોય છે ત્યારે લોકોને ઉપર બેસાડીને પણ લઈ જવામાં આવે છે. ત્યારે લોકોને પણ વિનંતી છે કે આ રીતે તમે ના બેસીને જાઓ, નિયમનો ભંગ ના કરો, કારણ કે અત્યારે એસટી નિગમ દ્વારા પણ 6000થી વધારે એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી રહી છે, એટલે તમે તમારા ઘરે સરળતાથી પહોંચી જાઓ તેની ચિંતા સરકાર પણ કરી રહી છે. પરંતુ આ રીતે ખાનગી ટ્રાવેલ્સો દ્વારા ઉપર બેસાડીને લઈ જવામાં આવે છે, નફો કમાવા માટે લઈ જવામાં આવે છે, પરંતુ જીવના જોખમ ઉપર લોકો પણ પ્રવાસ કરવા તૈયાર થઈ જાય છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.